એક તરફ એક દંપતી આરોપી દ્વારા પોલીસ ઉપર કાર ચડાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને બીજી તરફ એ જ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ આ દંપતીને સુવિધા આપવા માટે તત્પરતા દેખાડે છે। જો કે આ મામલામાં આ રીતે પોલીસ કર્મચારીઓ પર કાર ચડાવનાર આરોપી છે તેની મદદ કરનારા પોલીસ કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે અને તેમને ઘરે જવાનો વારો પણ આવ્યો છે। કારણ કે આ મામલામાં અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન મુજબ ઝોન 2ના ડીસીપી શેષમા શ્રીપાલે 4 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કર્યા છે। ત્યારે કોણ આ દંપતી હતા, શું સમગ્ર વિવાદ હતો, વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં છેલ્લા થોડાક સમયથી જે કાયદા વ્યવસ્થાની સ્થિતિ બગડી છે તેને સુધારવા માટે આ દિવસોમાં અમદાવાદ પોલીસ કોમ્બિંગ કરી રહી છે। રાત્રિ દરમિયાન વાહનોની ચેકિંગ પણ કરવામાં આવી રહી છે અને શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વાહનો છે તેમને ડિટેન પણ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આજથી થોડાક દિવસ પહેલા તપોવન સર્કલ પાસે ચાંદખેડા પોલીસની ટીમ પોતાના હદ વિસ્તારમાં ચેકિંગમાં હતી। આ દરમિયાન એક કાળા કલરની ફોર્ચ્યુનર કાર રાત્રિ દરમિયાન ત્યાં આવે છે અને ચેકિંગ જોઈને એ ફોર્ચ્યુનર કાર ચાલક છે તે કાર અલગ બાજુ લેવાનો પ્રયાસ કરે છે। આ સંદર્ભમાં ચાંદખેડા પોલીસ સ્ટેશનના હાયર કોન્સ્ટેબલ રાયમલભાઈ પણ તેઓ ઘટના સ્થળ હતા અને તેઓ ફોર્ચ્યુનર કાર પર તેમને શંકા જતા તે કારને અટકાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ ફોર્ચ્યુનર કાર ચાલક છે તે કાર ભગાડી મૂકે છે। આ ઘટનામાં હેડ કોન્સ્ટેબલ રાયમલભાઈને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી। આ ઘટનાના સંદર્ભમાં ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ સમગ્ર ઘટનાને મામલે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ ફોર્ચ્યુનર કાર છે તેની તપાસ શરૂ કરતા આરોપીઓ સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા હોવાની વિગતો સામે આવી છે, જેમાં આ બંને આરોપીઓ દંપતી હતા, જેમાં તેઓ રાત્રિ દરમિયાન પોલીસ ચેકિંગથી બચવા માટે આ પ્રકારે તેમણે પગલું ભર્યું હતું। આ ઘટનાના સંદર્ભમાં દંપતી સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો અને પોલીસે તેમને કસ્ટડીમાં પણ લીધા હતા। પરંતુ આ દરમિયાન જે પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કરનાર આરોપી હતા તેમને જ પોલીસ સ્ટેશનમાં સારી સુખ સુવિધા આપવામાં આવતી હતી તે પ્રકારના આરોપો પોલીસ કર્મચારીઓ પર લાગ્યા છે અને તે મામલામાં 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જેમાં વાત કરીએ તો હરીશચંદ્રસિંહ, કિરીટસિંહ, પન્નાલાલ, ભરત ચૌધરી નામના આ 4 પોલીસ કર્મચારીઓ છે તેમને ફરજ પર બેદરકારી દાખવવા આરોપીઓને સુવિધા આપવા બદલ સસ્પેન્ડ કરવાનો ઓર્ડર અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન મુજબ ઝોન 2ના ડીસીપી શેષમા શ્રીપાલ દ્વારા કરવામાં આવ્યું છે। તેના જ કારણે પોલીસ બેડામાં પણ ખળબળાટ મચી ગયો છે। આજથી થોડાક દિવસ પહેલાં આવી જ રીતે વસ્ત્રાપુર વિસ્તારમાં આવી જ રીતે આરોપીઓને ટિફિન આપવાની જે સુવિધા આપવામાં આવી હતી તેમાં પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે આ સસ્પેન્ડની આગ છે તે હજી કેટલા પોલીસ કર્મચારીઓને દજાડ છે તેને લઈને એક મોટો સવાલ છે। જો હજી પણ પોલીસ કર્મચારીઓ નહીં સુધરે તો તેમને આ પ્રકારે પોલીસ કમિશનરની કાર્યવાહીનો ભોગ બનવો પડી શકે છે। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।